ભાગવત જ્ઞાન યજ્ઞનું આપણે રસપાન કરી રહ્યા છીએ અને મને પૂછવું હતું, આમ તો આપણે છઠ્ઠી વાર કે સાત વખત ભાગવતના પણ 7 દિવસ અને 7 દિવસ આપણા ગામનું ગૌરવ, આપણું ઘરેણું એવા ધરમભાઈ જોશી ના આસને આપણે બધાએ રસપાન કર્યું. આ તબક્કે વસંતબેન, અકુબેન, તમારા મહિલા મંડળને પણ લાખો લાખો સલામ. આવા ભગીરથ કાર્ય એક વ્યક્તિ પોતે ઘરે કરે તો પણ ખૂબ જ મુશ્કેલીનો સંઘર્ષનો એને સામનો કરવો પડે. આ 8 દિવસ 15 દિવસ પહેલા તૈયારી, બધા લોકોને મળવું, એ બધું કાર્ય કરીને જે આવા ભગીરથ કાર્યો કરવા એ ખૂબ જ અઘરા હોય છે. પરંતુ મહિલા મંડળનો સાથ, ગામના આગેવાનો, જે દાતા લોકો, આ બધાએ પણ ફૂલને ફૂલની પાંખડી આર્થિક સહયોગ આપ્યો. અહીં તમે બેઠા છો, જૂનો સમય યાદ કરી લો. ખાસ કહું કે અમારો ભેરુ વિઠ્ઠલભાઈ જોડિયા અગાઉની સપ્તાહો એણે બેહાડેલી એક વખતનો સમય હતો. જો સત્તા અને પૈસા કોઈના અવિસળ નથી રહ્યા અને રહેવાના પણ નથી, જન્મે ગુજરી જાય. એ સમય દરમિયાન માનનીય વિઠ્ઠલભાઈના ખૂબ આગ્રહથી એ મહુવાથી ત્યારે આરસીભાઈ ધારાસભ્ય, દુલાભાઈ તાલુકાના પ્રમુખ, એ લોકોને આપણે અહીંયા લાવ્યા, એનું સન્માન કર્યું. અને અમારે લાડકા વિઠ્ઠલ પટેલે માંગણી કરી કે ભાઈ ઓડું ઠાકરનું ફળી છે તો તમે થોડા 5 લાખ રૂપિયા આપો તો અમારે આ બ્લોક પથરાઈ જાય. આ એ લોકોએ આપણને આપ્યું. અમારી પંચાયત અને વિઠ્ઠલભાઈ, જુદાભાઈ બધાના સાથ ને સહકારથી આપણે આ કાર્ય કર્યું. હારો મોડો પ્રસંગ કરવો હોય તો એથી, અને એથી કહું કે પછી અમારો પટેલ અરખાણો તો બધા ગોવિંદભાઈ વિરડિયાને પણ યાદ કરવા પડે. ધરમદાદાનું પણ મેં આ પત્રના ઓલામાં બોર્ડ વાંચ્યું કે બધા જ લોકોએ બધાના સાથ સહકારથી અગાઉના જે આપણે સપ્તાહ કરતા ત્યારે ધરમદાદાએ વરસાદ હતો ત્યારે ખૂબ જ મુશ્કેલી પડતી. આજે આપણે બધા મંડપમાં બેઠા છીએ, સમય જતો રહ્યો, પણ સારું કે મોડું કરેલું કામ હંમેશને માટે રહે છે. આ તબક્કે 1 વાગ્યો છે. દાદાને એકટાણું, તમારા બધાને ઘરના કામ. આ તબક્કે દાદાએ પણ આટલા દિવસો આપણને ધર્મમાં ખૂબ જ મોજ કરાવી. વિઠ્ઠલભાઈ ગણો, વલ્લભભાઈ જોડિયા ગણો, કિશોરસિંહ બાપુ ગણો, એ કીર્તિ બાપુ ગણો, આ બધાએ ખૂબ જ ને ખૂબ જ આમાં સાથ સહકાર આપ્યો. મહિલા મંડળનો સાથ કરવો. અને આપણા વિજયભાઈ ભાણોભાઈએ ખૂબ જ સારા ફોટા પાડ્યા. સંજયભાઈ ગણો, બાપુ ગણો, શૈલેષ બાપુ વલાવથી ગણો, આ લોકોએ પણ સંગીતમાં મોજ કરાવી. અને એક વસ્તુ કહી દઉં, સાધુ છે, ધર્મ વધશે ને તો ધન વધશે, ધર્મ વધશે તો સંસ્કાર વધશે. દુઃખ હારે કહું, છેલ્લા 5 વર્ષમાં બોળા સમાજમાં ને બધે ઠેકાણે દાદા ઘરના છે એટલે કહી દઉં કે દારૂના વ્યસન વધ્યા પછી આપણે ખૂબ જ સહન કરવું પડ્યું, ખૂબ સહન કરવું પડ્યું. તો માણસ કીધું છે કે કીર્તનમાં, ભજનમાં, સત્સંગમાં, આવી કથામાં બેસે તો લક્ષણ ઓછા થાય, અને એ લક્ષણ ઓછા થાય તો સમાજને અને કુટુંબને બધાને ફાયદો થાય. તો આ તબક્કે આ ભગીરથ કાર્ય તમારું ખૂબ ને ખૂબ સારી રીતે સંપન્ન થાય. ગામમાં ખૂબ જ ધર્મ વધતો રહે અને બધા જ લોકો શિક્ષણમાં, ધંધામાં, બધે ઠેકાણે ખૂબ ને ખૂબ આગળ વધો. આવા સાધુનો મારો આશીર્વાદ. અને આમનામ આવા ભગીરથ કાર્યો મહિલા મંડળને હાથે થતા રહે એટલું કોઈને મારી વાણીને વિરામ આપું છું. જય ઠાકર, જય કલાહરિયા દાદા. ઓમ નમો. અને વિઠ્ઠલભાઈને કહી દઉં કે તું બે વેણ કહી દે બાપુ. હા, વિઠ્ઠલભાઈ.